શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ 2477 પ્રવચન 47માંથી પૈસાની મમતા. પૈસા મળે એટલે જીવ આનંદ માને છે. પૈસાનું મળવું થયું એટલે શું? તારી સત્તામાં પૈસા મળે છે કે તારી સત્તામાં આવે છે? પૈસા આકારના એક ક્ષેત્રે એટલે કાંઈક તારા ક્ષેત્રમાં નહીં આવ્યા તો તું માને કે મને મળ્યા ને ન મળ્યા એ તો તું માને કે મને ન મળ્યા. ભાઈ, આ તારી ભૂલ છે. ભાઈ, તને પૈસા મળ્યા નથી પણ મમતા મળી છે. પૈસાને લઈને મમતા મળી નથી પણ તું ચારિત્ર ગુણમાં અટકીને બધા ભાવ કરે છે તો મમતા મળી છે. વળી પૈસા દેખાણા કે એની સત્તાથી દેખાણા છે. પૈસાની સત્તા જ દેખી કે તારા જ્ઞાનની સત્તાની ને સત્તાના આધારે દેખાણી છે. પોતાના સત્તાના લીધે સ્વ પરનું જ્ઞાન કરે છે. પરને લીધે મમતા નથી ને પરને લીધે જ્ઞાન નથી, પણ જ્ઞાન પોતાની જ્ઞાન સત્તાને લીધે છે. અજ્ઞાની જીવ માને છે કે પૈસા હોય તો પૈસાની ગરમી ઘણી રહે છે. પણ ભાઈ, પૈસા લઈને બાર ગામ જતો હોય ત્યાં લૂંટારા આવે ત્યારે એમ થાય કે પૈસા સાથે ન લીધા હોત તો સારું થાત, જાન બચી જાત. પણ ભાઈ, પૈસાના રક્ષણની લૂંટારાને લીધે નથી ને પૈસા છે તો તને મૃત્યુનો ભય આવ્યો છે એમ પણ નથી. દરેક પદાર્થની સત્તા જુદી છે. તારામાં મમતાને ભયની લાગણી થાય છે તે તારા ગુણની વિકૃત અવસ્થા છે. તે તારામાં થાય છે. તારી મમતા તારા સાથે સંબંધ રાખે છે.